હર હર મહાદેવ. હું છું જયેશ ભટ્ટ. તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે અને દોસ્તો, દિવસે ને દિવસે વિવાદ શાંત થવાની જગ્યાએ વિવાદ વધતો ને વધતો જાય છે. અને એ વિવાદ છે સનાતન વર્સિસ સનાતન, એટલે કે સનાતન સાથે સનાતનનો વિવાદ. હવે સનાતન સાથે સનાતનનો વિવાદ એટલે કેવી રીતે? કારણ કે સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય તમે જુઓ તો ઘણા ટાઈમથી બફાટો ચાલુ છે. એમના નાના નાના કંઈક ના કંઈક, ક્યાંક ને ક્યાંક કંઈક એમના મોઢામાંથી નીકળે અને એ વિવાદ જાગતો થાય. અને એ વિવાદ એટલો બધો ઉગ્ર થાય, પછી આ લોકો માફી માગે. કારણ કે આ ટકલાઓને માફી માંગવામાં તો શરમ આવતી નથી. ઠોકેલું ચાટવું, આવું બધું એમને કોઈ તકલીફ પડતી જ નથી. એમને પ્રેક્ટિસ પડી ગઈ છે. માફી માગવી એ એમની એક પ્રેક્ટિસ પડી જ ગયેલી છે. પણ ઘણા બધા એજન્ટો ફરે છે, સ્વામી બાપાઓના ઘણા બધા એજન્ટો ફરે છે. આમાં એક તો ચૌદશીઓ એવો છે, હમણાં ચાલુ થયો છે. એમાં પુસ્તકોની વાતો કરે છે. એક ભાઈ છે, પુસ્તકોની વાતો કરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની પાછળ કેમ પડ્યા હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની પાછળ પડવા જેવું નથી, કારણ કે ઘણા બધા પુસ્તકો એવા છે જેમાં સનાતની દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવેલું છે. આવું એક ચૌદશીઓ કહે છે એ એજન્ટ, આવા જે છેલ્લી ક્વોલિટીના નાલાયક જે સંતો છે, એ સંતોનો એક એજન્ટ છે. એ એજન્ટ એવું કહે છે કે સ્વામિનારાયણના જ પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન થોડું છે. ઘણા બધા બીજા સંપ્રદાયો છે જેની અંદર, એવા પુસ્તકોની અંદર ઘણું બધું લખેલું છે દેવી દેવતાઓ માટે. એવું ડફોને એક વસ્તુ કહું કે ભલે લખેલું હશે, કારણ કે આપણો દેશ છે ને, આપણો દેશ કેટલાય વર્ષથી ગુલામ હતો દાદા. અને કેટલાય વર્ષથી ગુલામ હતો, એમાં અંગ્રેજોએ રાજ કર્યું, એમાં મુસલમાનોએ રાજ કર્યું, એમાં ઘણા બધા જે બિયારણો બદલાઈ ગયા હોય ને, એ બિયારણો બદલાયા હોય એવા જે માણસો છે ને, પુસ્તકો લખે ને, એટલે એમાં દેવી દેવતાઓનું અપમાન કરે. એનો કોઈ વાંધો નથી, પણ એ પુસ્તકો ભલે લખાયા હોય, પણ તમારા જે સ્વામિનારાયણના ટકલાઓ જે વ્યાસપીઠ ઉપર બેસીને જે દેવી દેવતાઓનું અપમાન કરે છે ને, એવો કોઈ બીજો, આજે બીજા કોઈ પણ તમે પુસ્તકો કહો છો, એ પુસ્તકો લખવા વાળો જે સંપ્રદાય હશે, જે પંથ હશે, એ ક્યારે વ્યાસપીઠ ઉપર બેસીને આવા ખોટા ખોટા મગજમારી પડતું નથી. એમને લખ્યું હશે, લખીને મૂકી દીધું હશે, વાંચવા વાળો વાંચે, એમના જેવો જે બિયારણ બદલાયા હોય એ બધા વાંચે. આપણે એનાથી કોઈ તકલીફ નથી. પણ તમે લોકો તો 14 ફિરકાઓ છો લ્યા, અને 14 ફિરકાઓ વ્યાસપીઠ ઉપર બેસી અને આ દેવી દેવતાઓનું અપમાન કરો છો. એટલા માટે સ્વામિનારાયણનો વિરોધ કરે છે. ભલે પુસ્તકોમાં લખેલું હોય, આપણી સામે નથી આવતું. તમે સ્વામિનારાયણના સંપ્રદાયના છો 14 ફિરકાઓ, એમાં તમે તમારા પુસ્તકમાં લખો. તમારા જે દેવી દેવતાઓનું અપમાન કરવું એ કરો તમે તમારા પુસ્તકોમાં. એમને તમને કોઈ સ્વતંત્ર છો તો અમે કરવા માટે. પણ તકલીફ ક્યાં પડે છે? એ લખ્યા પછી વ્યાસપીઠ ઉપર બેસી અને પછી ધમધમાવો છો તમે. જે એમાં જે તમારી સામે બેઠા છે ને, એ બધા હરિભક્તો તમે કહો છો, એ હરિભક્તોમાં ચુસ્ત સનાતની પણ હોય. એમાં તમારા વિડીયો, અમે એક નમૂનો તો એવું કહે છે, હમણાં કંઈક વાત નીકળેલી, એમાં એવું કહે છે કે હરિભક્તો પાસે જૂની સીડીઓ કે જૂની કેસેટો, જે આ સ્વામીઓ જે બોલ્યા હતા, એમની જૂની કેસેટોની અંદરથી અમુક પાર્ટ કાઢી અને એનું એડિટિંગ કરી, અને એડિટિંગ કર્યા પછી આવા વિડીયો મૂકવામાં આવે છે. વિવાદો ઊભા કરવા માટે આ બધું કરવામાં આવે છે. તો હરિભક્તોને નમ્ર વિનંતી કે આવા બધા કોઈ માગે તો આપવું નહીં. કેમ નહીં આપવું ભાઈ? કેમ નહીં આપવાનું? તું કે છે કે કટકા કરીને એડિટિંગ કરે છે, અને બોલ્યા તો કર્યું ને, આવી કંઈક મગજમારી કરી તો કર્યું ને, આવું કંઈ અપમાન કર્યું તો કટકો કર્યો ને, મોઢામાંથી તો બોલ્યો ને. ભલા તું ગમે તે દાખલો આલવા માટે પણ શું કરવા દેવી દેવતાઓનું અપમાન કરવું પડે? કોઈ પણ વસ્તુનો દાખલો આપવા માટે શું કરવા દેવી દેવતાઓનું અપમાન કરવું પડે?
અને તારા કેવું એમ છે કે આ તો બધું એડિટિંગનો પ્રતાપ છે. અત્યારે આ તો બધું અત્યારે ટૂલ્સ એઆઈ ટૂલ્સો ચાલે છે એટલે આ બધું ઘણું બધું આ સ્વામી બાપાઓના જે સેક્સ કાંડ પકડાય છે, જે આ તકલીફો પકડાય છે એ પણ એડિટિંગ વાળી હશે એમ. એટલે એજન્ટો બનવાનું બંધ કરો. એજન્ટો બનીને કોઈ મતલબ નથી. પુસ્તકોમાં ઘણા બધા પુસ્તકોમાં લખાય છે. એમાં એક જ આવ્યો તો બધા ઘણા બધા પુસ્તકો સુધી લાવે છે દયાનંદ સરસ્વતીના. અરે દયાનંદ સરસ્વતીની વાત છોડ ને ભાઈ, એને લખ્યું હશે એને આર્ય સમાજની અંદર, પણ આર્ય સમાજની અંદર કે વ્યાસપીઠ ઉપર બેસીને આવા ખોટા ખોટા મગજમારીઓ નહીં કરી. એ બોલ્યો હશે, એ કર્યું હશે એને. કારણ કે દયાનંદ સરસ્વતી પણ તમારા જેવો જ હતો, તર્ક બુદ્ધિ વાળો. બરાબર છે. એક મંદિરની અંદર પ્રસાદ મૂકે તો ભગવાન ખાવા આવે છે કે નથી આવતો, તો રાતે ઉંદરા એટલે ઉંદરના રૂપમાં એ જ આવ્યો હતો, કે એ સ્વયંભૂ ના આવે. એટલે ઘણી બધી વાતો છે. છોડો એ દયાનંદ સરસ્વતી હતો. એટલે આ બધી વસ્તુઓ પડવા જેવું નહીં. અને એક ડાયો તો રોજ સવારે માઇક લઈને બે જાય છે, લોકોને બધાને જેમ તેમ નાલાયક ને હરામખો ને ફલાણું ઢીકણું બોલ્યા જ કરે છે. પણ થોડી તર્ક બુદ્ધિ થોડી વાપરો વાલા. બરાબર છે. તમારા પુસ્તકોની અંદર ને બીજા પુસ્તકોની અંદર લખ્યું છે, એમાં આસમાન જમીનનો ફરક છે. પુસ્તકો રમવાની જરૂર નહીં. આપણે તો એક જ વસ્તુ છે, તમે બધું બંધ કરી દો. કારણ કે હમણાં તમારા એક સ્વામીએ કીધું કે જે હરિભક્તો છે, જે પૈસાદાર હરિભક્તો છે, જેના જોડે રૂપિયા છે, એ સ્વામી બાપાને ફોન કરે કે આપણે મંદિર બનાવવું છે. એટલે આપણે મંદિર બનાવવું છે એટલે ગમે ત્યાં જમીનની ભેડી કૂટાઈ જાય અને પ્રાઇવેટ મંદિરો બને છે. આવું તમારા પેલા જે હમણાં વિવાદ વખતે પેલો ભાઈ વડતાલ ગાડી વાળો જે સાહેબ તમારો જે સ્વામી હતો એ જ બોલ્યો છે કે આવું પણ ચાલે છે. તમારા 14 ફિરકાઓને કહી દીધું છે. એટલે આ બધું છે ને હરિભક્તોને તમારો પ્રચાર ઓછો કરો. પ્રચાર કરવાની ના નથી. તમે પ્રચાર કરો, હરિભક્તોના મગજમાં જે ગાલવું એ ગાલો, એનાથી વાંધો નથી. તમે નાખો લે તમારે જે નાખો હોય. પણ પેલા ડાયાને ક્યાં તું ચોપડીઓ વધવાનું બંધ કર. ચોપડીઓ ઘણી બધી લખાઈ હશે, અમને ખબર નહીં. એ ચોપડીઓ પોતપોતાના ઘર માટે અંદર સમાજને જે 15-50 જે માનતા હોય એના માટે બરાબર. પણ વ્યાસપીઠ ઉપર બેસીને એ લોકોએ આવું કંઈ કીધું નથી. કોઈ બીજા સંપ્રદાય આવું બોલ્યા નથી. બરાબર છે. એ એમની રીતે કૂટાઈ ખાતા હોય. પણ તમારા હરિભક્તો ખાલી ખીચડી કઢી ખીચડી ખાવા જ આવે. બધા આવે છે એ બધા કમ્પ્લીટ નથી. અમારા ત્યાંથી અમારા ગામમાંથી ઘણા બધા જાય છે. બરાબર છે. તમે કઈ મરી જાઓ ને કે માતાજીને નહીં માનવાનું, તમારે કોઈ બધાને માને છે. એમની પોતાની ઉમિયા છે અહીંયા અમારા. કારણ કે અમારો આખો અરવલ્લી જિલ્લામાં મોસ્ટ ઓફ પાટીદારો વધારે છે. એમના ઉમિયાને માનતા જ હોય. કારણ કે તમે ગમે તેટલા મગજમારીઓ કરીને મરી જાઓ ને તો એ માતાજીને માનવાનું જ છે. અમારા ગામની અંદર કહેજો કે અમારા મોડાસાની કહેજો કે અમારા અરવલ્લીની અંદર કોઈ પણ વાર તહેવાર પ્રસંગ હોય ને એટલે એ લોકો હોય જ વચ્ચે. કારણ કે ચુસ્ત સ્વામિનારાયણ તમે જે રીતે બનાવવા માંગો છો એવી રીતે કોઈ નહીં બનવાનું. ભગવાનને માનસ લે. સ્વામિનારાયણ ભગવાન મેં તમને કીધું તો ખરું, કોઈ પણ માણસ તમે એવો કે હું ભગવાન બનવું તો બની શકીએ છે. કેમ? કારણ કે તમારી અંદર બધું બ્રહ્માંડ છે. બ્રહ્માંડને જાગૃત કરો એટલે ભગવાન જ છો તમે. કારણ કે આત્મા એ પરમાત્માનો અંશ છે. તમારા મારા બધામાં છે. ભગવાન બનવું બહુ મોપીડીએ નથી. તમે સંસાર બંસાર છોડીને તમે તમારી બધી યોગ ક્રિયાઓ ચાલુ કરો તો ભગવાન બનવામાં ક્યાં મોટી વસ્તુ છે. માણસ બનો એ જ બહુ મોટું છે. ભગવાન બનવામાં તો બહુ તકલીફ નહીં પડતી. આંખો બંધ કરીને શાંતિથી બે જાઓ. આ માણસ જીવતા માણસને જ તકલીફો છે. બધી જીવતા માણસને જ તકલીફો છે બધી. તો આ એક સરસ મજાની વાતો તમે કરો છો, સરસ મજાની લોકોને માહિતી આપો છો. આપો એનાથી વાંધો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયથી કોઈને તકલીફ નથી. ના સ્વામિનારાયણ તમારા ભગવાનથી કોઈને તકલીફ નથી. તકલીફ એક જ છે કે કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કર્યું તો પછી માફીઓ માગવી ને અંતિને બધું પૂરું થઈ ગયું. હવે માફીઓ નહીં રહે. અને એક ડાયો તો એવું કહે છે અમારા મંદિરો તો ફોરેનની અંદર છે, આબુધાબીની અંદર છે, ફલાણી જગ્યાએ છે, ફલાણી જગ્યાએ. તમારું ષડયંત્ર આ જ છે લ્યા.
અહીં ભારતમાં બીજા બધા દેવી દેવતાઓને નીચા પાડવાના અને તમારે એક જ વસ્તુ કરવી છે કે આખા ભારતમાં અને તમારા વિદેશોમાં જે તમારા મંદિરો બનાવ્યા છે ને ત્યાં એક જ વસ્તુ સાબિત કરવી છે કે એક જ ભગવાન છે અને સ્વામિનારાયણ. આ તમારું ષડયંત્ર છે. ભલે તમે આખી દુનિયાના દેશોમાં મંદિરો બનાવ્યા અને એમ કહેતા હો કે સનાતનને અમે ઉજાગર કરીએ છીએ, સનાતનનો પ્રભાવ બતાવીએ છીએ, સનાતનનું આમ કરીએ છીએ. આ બધું ભૂલી જાઓ. બધા કોઈ ગાંડા નથી, મૂર્ખા નથી કે તમે ભારતની અંદર બીજા દેવી દેવતાઓની લીટીઓ ભૂસવાનો ટ્રાય કરો છો. પોતે સ્વામિનારાયણ ભગવાનને આગળ બતાવવાનું ટ્રાય કરો છો અને દુનિયાના અલગ અલગ દેશોની અંદર તમે મંદિરો બનાવીને મોટા મોટા તમે પ્રસંગો કરો છો, પણ તમારી આ ઓકાત દેખાય છે કે તમે અહીંયા ભારતની અંદર તમે તમારા બીજા દેવી દેવતાઓને નીચું પાડી અને તમારા સ્વામિનારાયણને ઊંચો કરવાનો ટ્રાય કરો છો. અરે ભગવાન છે, ભગવાન રહેવા દે ને, અમે ના નથી પાડતા, પણ આ બધા બીજા બધા જગ્યાએ તમે એમ કહેતા હો ને કે અમે તો અહીંયા મંદિર બનાવ્યા ને દુનિયાના દેશોમાં મંદિર બનાવ્યા ને બીજા ક્યાં મંદિરો તમે તોડી બધા એ બધી વાતો કરે. એક નમૂનો છે, એ કરતો તો વાતો આવી કે અમે કેટલા બધા મંદિરો બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આટલું બધું એમની આગળ પડતી એમની આ કારકિર્દી એમની આ પ્રગતિ જોઈને લોકોને તકલીફ પડે છે. એટલે કોઈ પ્રગતિ જોઈને તકલીફ નથી પડતી. સારું છે મંદિર બનાવો છો તમે, પણ એ મંદિરો તમારા કેવી રીતે બને છે એ પેલા બાવજી બોલી જ ગયા છે વડતાલ વાળા. જમીનો જોઈ નથી ને પૈસા નાખીને પ્રાઇવેટીકરણ બધું ઘણું બધું ચાલે છે. હવે શું ચાલે છે શું નહીં બધું દેખાય છે. બરાબર છે. પાછલા નાખલા બાઈ નથી, હું ચાલે બધી ખબર છે. લોકોને હવે કંઈ કહેવાની જરૂર નહીં. સોશિયલ મીડિયા નહોતું ત્યાં સુધી ચાલતું, તો હવે સોશિયલ મીડિયા બહુ આગળ છે. લોકોના હાથમાં બધાના હાથમાં મોબાઈલ છે. નાની નાની વસ્તુઓ બહુ કંડારે છે લોકો. બરાબર છે. અને અમારા દેવી દેવતાઓના મંદિર તો વર્ષો જૂના છે. કેટલાય તોડી નાખેલા મુગલોએ કેટલા મંદિરો તોડીને દબાઈ અને એના ઉપર એમના બધું ચાલુ કર્યું. તેમ છતાંય એ તો જમીનમાં ચીરી નીકળે છે બહાર. ભલા મુગલે તોડી નાખી મૂર્તિઓ દબાઈ દીધી તો ચીરીને બહાર નીકળે છે. કોઈ પણ જગ્યાએ ખોદકામ કરો ને તો આપણી ભગવાનની મૂર્તિ નીકળે ત્યાંથી. આ તમને ખબર નહીં હોય, સ્વામિનારાયણ ખબર નહીં હોય કદાચ. આ તમે કદાચ મંદિરો બનાવ્યા ને મંદિરના પાયામાંથી કદાચ નીકળી હશે. તમને ખબર નથી આ બધું કે કેટલા મંદિરો કેટલી જગ્યાએ તોડીને દબાયા હતા. તો તમે શું કરો છો? તમે જ બીજા દેવી દેવતાઓને નાક સાઈડ ઉપર મૂકી અને એક જ તબકો ઉભો કરો છો. સ્વામિનારાયણ. અરે સ્વામિનારાયણ ભગવાને પોતે શિક્ષાપત્રીમાં હું લખ્યું છે તો વિચારો ને. એ પોતે કૃષ્ણને ભગવાન માને છે, ભગવાનનો દાસ એ પોતે પોતાની જાતને સમજે છે. શિક્ષાપત્રીના પહેલા પાના પર આવું કંઈક લખેલું છે. અમે તો વાંચતા નથી, કારણ કે અમારો તો ગીતા બરાબર છે. અમારો ધર્મનો ગ્રંથ છે ને ગીતા છે. સત્ય સનાતન ધર્મનો ગ્રંથ ગીતા છે. કારણ કે મારા સ્કૂલનું કામ હતું. હું સ્કૂલની અંદર બાળકોને લાવવા લઈ જવાનું કામ કરું છું. મેં અમારા ગાડીમાં આવતા બાળકો જે હતા, આ તમને એક વાત કરું છું કેટલા કટ્ટર છે આ લોકો કેટલા કટ્ટર છે એની વાત કરું. મારી ગાડીમાં આવતા હતા બાળકો, એમાં મેં એક વખત પૂછ્યું કે બાળકો આપણો ધર્મનો ગ્રંથ કયો? એટલે બાળકોએ મને કીધું, કારણ કે મોસ્ટ ઓફ સ્વામિનારાયણ સંપ્રદાયના જ બાળકો હતા, એમને મને કીધું શિક્ષાપત્રી. મેં કીધું બેટા ના, આપણી શિક્ષાપત્રી ના કહેવાય, આપણો ધર્મનો ગ્રંથ ગીતા છે. એમને કદાચ ઘેર જઈને કીધું હશે તો બીજા દિવસે 7 બાળકો ઉતરી ગયા. આને શું સમજવું? એક જગ્યાએ એક સ્વામિનારાયણનું મંદિર છે. કારણ કે હું 27 વર્ષથી સાપ પકડવાનું, સાપની લોકોને માહિતી આપીએ છે, પર્યાવરણની માહિતી આપીએ છે. તો એક સમર કેમ્પની અંદર એક મંદિરની અંદર એક કાર્યક્રમ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનું જ મંદિર છે હિંમતનગરની અંદર. ત્યાં જાહેરમાં કાર્યક્રમ હતો અને જાહેરમાં અમને માહિતી આપવા માટે બોલાયા હતા. હવે અમારું તો કામ છે કે કોઈ પણ અમે કામ કરીએ તો દેવી દેવતાઓ એટલે ગણપતિના નામથી જ અમે ચાલુ કરીએ. મેં જેવી ગણપતિની જ્યાં બોલાવી તરત જ અંદરથી આદેશ આવ્યો કે કોઈ પણ બીજા દેવી દેવતાઓનું નામ દેવાનું નથી. આ સ્વામિનારાયણ સિવાય કોઈ ભગવાનનું નામ નહીં દેવાનું, આવો આદેશ આવ્યો. તો આ બધું શું સૂચવે છે લ્યા? શું સૂચવે છે? આ એક જ વસ્તુ છે. આ ટોપી વાળા જે હતા એ જ વસ્તુ છે.
એવા હરિભક્તો અને જે 4-5 જે એજન્ટો બેસી જાય છે હવાના પરમાં, બરાબર છે, એ બધાના હરિભક્તો રહેવા દો, હરિભક્તો. અને ઘણા બધા તો એમના કોમેન્ટમાં બહુ સરસ સાહેબ, તમે સરસ કીધું, સરસ માહિતી આપી તમે આમ. એટલે સ્વામિનારાયણ ભગવાન નહીં, તમે બની શકો. ભગવાન બનવામાં બહુ વાર નથી લાગતી, બરાબર છે. અમુક વર્ષની તપસ્યાઓ કરો, અમુક તમારા શરીરની અંદર જે છે એ તમારા ચક્રો જાગૃત કરો, તો ઓટોમેટિક આત્મા એ પરમાત્માનો અંશ છે. પણ આ જે લાલ પૂતળીઓ પહેરીને બેઠા છે એમને નહીં થાય, કારણ કે સ્વામિનારાયણ તો છપૈયામાં જન્મ્યા હતા અને ઘણી બધી આખી દુનિયા ફર્યા બિચારા, અને એમને પછી પોતે બ્રહ્મ જ્ઞાન મેળવ્યું. પણ આ જે પૂતળીઓ પહેરીને જે સરસ મજાની એસી વાળી રૂમોમાં, એસી વાળી સરસ મજાની ગાડીઓમાં ફરવું, ચોખા ઘીના લાડવા ખાવા, અને ખાધેલું પચાવવા માટે તો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવા, અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ના થાય અને ઘણું બધું જોશ ભેગું થઈ જાય તો વ્યાસપીઠ ઉપર બેસીને જોર ભગવાનના નામ ઉપર કાઢવું, આ સ્વામિનારાયણના સંપ્રદાયના સંતો માટે આ નથી. ત્યાં લાલ પૂતળી, અને મને તો એ સમજણ નહીં પડતી. નાની ઉંમર, એક સાયન્ટિફિક રીઝન છે, એક નાની ઉંમરની અંદર તમે કઈ રીતે સંન્યાસ લઈ શકો? અને સંન્યાસ લેવો હોય ને તો આ બધી મોહ માયા વાળી વસ્તુઓમાંથી બહાર નીકળવું પડે, ગાડીઓ, મોબાઈલ, આ બધામાંથી બહાર નીકળવું પડે. એના માટે એકાંત જીવન જીવવું પડે, એના માટે જંગલોમાં જવું પડે, જંગલોની રક્ષા કરવી પડે. તારા સંત બનાય, તારા યોગી બનાય, એમને એમ ના બનાય. આવી રીતે સરસ મજાના હાથ બે ટાલિયા કરે, ચોલ્લા કરીને સરસ મજાના, એમાં ઘણા એવા છે અહીંથી આ મંદિરથી બીજા મંદિર જવું છે એમ કરીને નીકળે, અહીંથી રસ્તામાં બધું ડ્રેસ બદલાઈ જાય, સરસ મજાના ગાભા પહેરાઈ જાય, જે બધી લીલાઓ કરી હોય લીલાઓ પતી જાય, પછી પેલા મંદિરમાં જવાનું હોય ને એટલે પાછો ભગવદા. આવા ઘણા કિસ્સા છે, એટલે આ બાપાઓ કરવાનું બંધ કરજો. હવે મારી ઉંમરના હું 22, 24 વર્ષ, 23 વર્ષની ઉંમરના સંન્યાસી થાય, અને એ પાછા ફૂટના મોબાઈલ લઈને સંન્યાસી, પછી આવા પછી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય જ કરે ને, બીજું તો શું કરે? કારણ કે શરીરનું આ નહીં તમે લ્યા, એના માટે આ બધું અંદરની જે વૃત્તિઓ છે ને, ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોને તોડવી હોય ને, ઇન્દ્રિયોને આ બધી વિકાર રહિત બનાવી હોય ને, એના માટે કેટલા વર્ષો તપસ્યા કરવી પડે ખબર છે? કેટલા વર્ષો તપસ્યા કરવી પડે ખબર? ખાલી બસ ભગવો પહેરીને બે ગયા એટલે તમે સંત થઈ ગયા. 4 ચોપડીઓ ખોટી વાંચી લીધી, કોકે લખેલી કઈ પણ હોય એટલે આમાં લખેલું હતું એટલે અમે બોલ્યા, આમાં લખેલું હતું એટલે બોલ્યા. પોતાની બુદ્ધિ વાપરો. આટલું બધું મફતનું ખાવ છો તો એ પોતાની બુદ્ધિ વાપરવાની નહીં શીખવાડી જોઈએ. ચોપડીઓ લખ્યું એટલે ફરી બોલવાનું. સ્વામિનારાયણ બન્યા છો હમણાં 250 વર્ષ પહેલો તો તમારો આ પંથ છે, પણ પહેલા મા બાપને દાદાએ કોઈ વાતો નહીં કરી, એવા લોહીના સંસ્કાર નહીં આવ્યા હોય કે ભગવાનનું અપમાન કરવું કે ના કરવું, દેવી દેવતાઓનું અપમાન કરવું કે ના કરવું, એવો કોઈ સંસ્કારમાં નહોતું, આવ્યું નથી એવું બધું પહેલા. કારણ કે 250 વર્ષ પહેલા તો તમારા ઘરમાં દેવી દેવતાઓ પૂજાતા હતા કે નતા? કે પછી ટોપીઓ પહેરેલી હતી, એમને પછી મોકલ્યા તો નહીં ને, ટોપીઓ વાળાએ તો નહીં મોકલ્યા ને તમને. કારણ કે અત્યારે તો હાલત એવી છે કે સનાતનના 2 ભાગ પડ્યા, એક સનાતન સત્ય સનાતન અને એક સ્વામિનારાયણ સનાતન. આ સનાતનના 2 ભાગ પડી રહ્યા છે, એક સત્ય સનાતન અને બીજો સ્વામિનારાયણ સનાતન. એટલે ભાગલા પાડું રાજકરોની નીતિ જે હતી, અને જે વિદેશોમાં મંદિરો બનાવીને જે ગર્વ લો છો ને, વિદેશોમાં મારા મંદિરો છે, અમે સનાતનને ઉજાગર કરીએ છીએ, સનાતનને નહીં, સ્વામિનારાયણ સનાતન. બાકી સનાતનને જો કરવાનો હોત ને તો આ દેવી દેવતાઓને લીટીઓ ભૂસવાનું ટ્રાય ના કરતા. સ્વામિનારાયણની સાથે દરેક દેવી દેવતાઓની ઇજ્જત વધારતા. બરાબર છે. હમણાં એક નમૂનો હતો, એને તો અમે રામનવમી એને અબુધાબીમાં ઉજવી, સ્વામિનારાયણ મંદિરમાં રામનવમી ઉજવી, શું મતલબ લ્યા?
અહીંયા વિવાદો ઊભા કરવાના અને ત્યાં રામનવમીઓ ઉજવવાની, ખાલી બતાવવા માટે સ્ટન્ટ કરવાના. એના કરતાં બહાર પડી જાઓ ને કે અમે નહીં માનીએ. જેમ હું ડૉક્ટરના દવાખાને જાઉં ને, માથું દુખે છે ને તે માથાની જ ગોળી આલે, પેટમાં દુખે તો પેટની જ ગોળી આલે, ફલાણું થયું છે તો ફલાણું એની જ ગોળી આલે. એમ દેવી દેવતાઓના અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટો હોપેલા જતા. તમારા બુદ્ધિ માટે જો પ્રાર્થના કરવી હોય ને તો ગણપતિની જ થાય. સરસ્વતીની પ્રાર્થના ક્યાં તો ભણતર માટે કોઈ છોકરું નબળું હોય તેમાં સરસ્વતીની જ પૂજા થાય. લક્ષ્મી માટે કોઈ તકલીફ થતી હોય તો લક્ષ્મીજીની પૂજા થાય, લક્ષ્મી નારાયણની થાય. શક્તિ અર્જિત કરવી હોય તો મા જગતજનની જગદંબાની ઉપાસના કરવી પડે, શક્તિ સ્વરૂપાની. બરાબર છે. આવા બધા બધું હતું 84 બધું ઘણું બધું આપણું સનાતન શાસ્ત્રે ઘણું બધું આપણને સમજાયેલું જ છે. આમાં કંઈ પણ આ જે વધારે ભણ્યા ને જે આ વધારે પડતી જે ઘરની અંદર તકલીફ ક્યાં છે કે તમારા વખતે મારા વખતે તો બાપ દાદા વખતે દેવી દેવતાઓના નામ હતા, પણ આ જે નવી પેઢી આવનારી પેઢી છે ને એમના જે શું કહેવાય સભાઓ કરીને જે નાના નાના છોકરાઓના મગજની અંદર સ્વામિનારાયણ સિવાય કોઈ દેવી દેવતાઓનું ગાલતા જ નથી મગજમાં, દિમાગમાં હાલતા જ નથી. શિવ કોણ, બ્રહ્મા કોણ, વિષ્ણુ કોણ, એમના મગજમાં આ જે ચોપડીમાં લખેલું ઝેર છે ને એ ઝેર નાખવામાં આવે છે. આવી રીતે નવા વિરોધીઓ ઊભા કરે છે. આ વિરોધીઓ ઊભા કરવાનું કામ છે. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ સભાઓ અને નાના બાળકોના મગજમાં ઝેર રેડવાનું કાર્ય છે ને એ કદાચ બંધ કરાવવું પડશે, એના પર સ્ટે લવડાવવું પડશે. કારણ કે તમે આ છોકરાઓના મગજમાં શું નાખો છો લે? તમારા પુસ્તકો, ખોટી કાલ્પનિક વાર્તાઓ, ખોટી મગજમારીઓ. આ છોકરાઓના મગજમાં તો બિચારાઓને શું આવવાનું છે? જેના ઘરમાં પહેલાથી સ્વામિનારાયણ ચાલતું હોય એ છોકરાના મગજમાં તમે શું નાખવાના હતા? બીજા દેવી દેવતાઓ માટે ઝેર જ નાખવાના હતા ને. તમે ગમે તેટલું કરો ને તો એ 250 વર્ષના જે તમારા જે 250 વર્ષનો ઇતિહાસ છે ને એ લાખો હજારો વર્ષના ઇતિહાસના સામે કશું એ નથી. એક ટપકું બી નથી, એ કાળી ટીલી જ છે. બરાબર ને? એટલે સમજી જાઓ, આટલામાં સમજી જાઓ, બહુ લોબામાં કૂદવાની જરૂર નહીં. બસ આજ કેવું હતું, વિવાદો બંધ કરો. તમે તમારા સત્ય સનાતન ધર્મથી અલગ જ છો, સમજી જ લો. અને સનાતની બંધ કરી દો. હવે સ્વામિનારાયણ સનાતની વાત કરો. તમે સનાતની નથી, સ્વામિનારાયણ સનાતની છો. અને સ્વામિનારાયણ સનાતનમાં ક્યારે આવશે? જ્યારે બીજા દેવી દેવતાઓનું અપમાન કરવાનું બંધ કરશે. શિક્ષાપત્રી જે ભગવાને લખી છે ઓરિજિનલ, કદાચ લખી હોય ઓરિજિનલ, એ વિષય ઉપર જો તમે ચાલતા હો તો સનાતની કહેવાઓ. બાકી જે અત્યારે આ નવી શિક્ષાપત્રીઓ તમારા જે બાવજીઓ ઊભી કરી દીધેલી છે અને એ રીતે ચાલવું હોય તો તમે સ્વામિનારાયણ સનાતની કહેવાઓ. તો સનાતની નહીં કહેવાનું, સ્વામિનારાયણ સનાતની આખું વાક્ય બોલવાનું, એમાં સ્વામિનારાયણ આગળ લગાવવાનું. એટલે અમને બી ખબર પડે કે આ એક અલગ પ્રકારનું સનાતની છે. એમ અમને એ ખબર પડે કે આ કટ્ટરવાદી છે. બરાબર? ભેગો તો રહે છે પણ કટ્ટરવાદી છે એટલી અમને ખબર પડે. એટલે દરેકે લખવું સનાતની યા સ્વામિનારાયણ સનાતની, આવું લખવું, જેથી કરીને બહાર પડે. કારણ કે અત્યારના કલિયુગના રાક્ષસો માથે શિંગડા નથી હોતા, એમ જ હોય છે. પહેલા તો કદાચ હશે પણ અત્યારે તો આવું જ છે એટલે ખબર પડે. બરાબર છે? તો આ જે નમૂનાઓ છે એજન્ટો જે હરિભક્તોના મગજમાં થોડું ઘણું એટલે કઢી ખીચડી ખાવા વાળો વર્ગ છે. આ તમારા સ્વામીઓ બફાટો કરે છે ને એના વિડીયોગ્રાફ બનાવીને બધા સનાતનીઓ મોકલવા વાળો તમારો હરિભક્ત જ છે. સમજણ પડી? હરિભક્ત જ છે એ, સનાતની જ છે. અને સનાતનીને ક્યાંક લાગશે કે બીજા દેવી દેવતાઓનું અપમાન થયું તો એ ક્લિક કરીને મોકલી જ દેશે. પછી એમ નહીં કહેવાનું કે કટકા કરીને કર્યું, ફલાણું કર્યું. તમારે કાલ્પનિક વાતો કરવાની, ક્યાંય પણ કોઈ ઉદાહરણ આપવું હોય ને તો કોઈ દેવી દેવતાઓના નામે નહીં આપવાનું. એટલે તમારા વિડીયો બહાર પડે છે ને, કોણ પાડે? સનાતની તો આવે નહીં. જે આવે એ હરિભક્ત જ આવે ને હરિભક્ત ખાલી કઢી ખીચડી ખાવા આવ્યો હોય એવા જ આ વિડીયો બહાર પાડે.
પછી પેલી જૂનીમાંથી આને એડિટિંગ કર્યું ને આને એડ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, એ બધી વાતો જ નહીં હતી. મીડિયાએ આમ કર્યું, મીડિયાએ આમ કર્યું, મીડિયા ઉપર હું તૂટી પડો. મીડિયા તો જે તમારો સ્વામી બોલે છે એ જ બતાવે છે, બરાબર છે. એટલે આવી ખોટી ખોટી વાર્તાઓ ના કરો. જય હિન્દ, જય ભારત.